વિરોધમાં ખેડૂતોના ચાલતા આંદોલનને લઈને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ખેડૂતોના આંદોલનને યોગ્ય ગણાવી વધુ વળતર ચૂકવવા રજૂઆત કરી। ધારાસભ્યએ પત્રમાં લખ્યું કે મોરબી જિલ્લામાં અન્ય જિલ્લા કરતા જમીનનો ભાવ વધારે છે। વીજ લાઇન ખેતરમાંથી પસાર થવાથી આ જમીનની કિંમતમાં 50% જેટલો ઘટાડો થઈ શકે, જેથી સરકારે કેન્દ્ર સરકારની 2025ની ગાઇડલાઇન પ્રમાણે કર્ણાટક અને રાજસ્થાન સરકાર ચૂકવે તેટલું વળતર ચૂકવવાની જરૂર હોવાનું તેમણે પત્રમાં લખ્યું છે। ખેડૂતોનો પ્રશ્ન છે, વ્યાજબી પ્રશ્ન છે। ખેડૂતોની માંગ છે, વ્યાજબી છે। અને મોરબી જિલ્લો એક પ્રગતિશીલ જિલ્લો છે। બીજા જિલ્લા કરતાં અહીંના જમીનોનો ભાવ ઘણા ઊંચા હોય છે। કમ્પેરેજ કરીએ આપણે તો કચ્છ અથવા સુરેન્દ્રનગર જિલ્લાના ભાવ નીચા હોય છે, એટલે એના કારણે મોરબી જિલ્લામાં વળતર પૂરું મળતું નથી। આને વાત કરી સરકારમાં અને જે મુદ્દા હોય છે ખૂબ જ સારી ચર્ચા કરી। પછી આંદોલન પછી જે આંદોલન કરવાની જે 6 માંગ છે એ મારી પાસે આવી અને સરકારમાં મોકલી છે, અને સરકારે ખૂબ જ ચિંતા કરી છે અને ટૂંક સમયમાં સરકાર આ નવી પોલિસી બનાવવા માગે છે અને પોલિસી પણ તૈયાર થશે અને ખેડૂતોને પણ સારો લાભ મળવાનો છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી।